નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણા વિડીયોમાં વાત કરવાની છે આજે કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વિડીયોમાં અંત સુધી બની રહેજો। ખાસ મિત્રો ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો। હાલ વાત કરીએ તો મિત્રો મોસ્ટ ઓફલી મિત્રો ત્રણ દિવસથી તમામ જિલ્લામાં કન્ટિન્યુ વરસાદ મિત્રો આપણને જોવા મળી રહ્યો છે। અને આજ વાત કરવી તો આજે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મેપના માધ્યમથી મિત્રો જોઈ લેવી આવે। વાત કરું તો જોઈ શકો છો મિત્રો 8 વાગે દ્વારકા, પાવણાદ, સાયલા, જામનગર, રાજકોટ, માંડવી, નડિયાદ મિત્રો, ગાંધીધામ જોઈ શકો મિત્રો। પોરબંદરમાં મિત્રો સિસ્ટમ એવી સક્રિય થઈ મિત્રો ત્યાં તમામ રહેતા તમામ ખેડૂતોને તમામ મિત્રોને મિત્રો જાણો કે તમારે કામ વગર ઘર બહાર નીકળવું ને તમારે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે મિત્રો, એટલા માટે કામ હોય તો જ મિત્રો બહાર નીકળવું, બાકી વરસાદનું બહાર પણ નીકળવું નહીં। અને હા મિત્રો પવનની પણ સ્પીડ રહેવાની તમામ જિલ્લામાં 40થી 50ની નોર્મલ રહેવાની, એનાથી વધે પણ તેવી આપણને પવનની પણ સંભાવના દેખાઈ રહેલી છે। બાકી તો મોસ્ટ ઓફ મિત્રો તમામ જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને સતત કન્ટિન્યુ 3 દિવસથી આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। અને તમામ ખેડૂતોના પાક પણ મિત્રો ઘણા ખરા પાણીના કારણે મિત્રો નષ્ટ પણ થઈ ગયા છે। અને હવે વાત કરીએ તો ખેડૂત મિત્રો વાત કરીએ તો મિત્રો આ પરેશ ગોસ્વામી આંબાલાલે પણ મિત્રો હજી 2 થી 3 દિવસની આગાહી કરવામાં આવી, એટલા માટે પ્લીઝ 2 થી 3 દિવસ માટે તમામ ખેડૂતો કે મિત્રોને કોઈ બહાર નીકળવું નહીં મિત્રો। અને આ તો અમારો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી અને ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા।